કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે મતદારો પણ પોતાનું મિજાજ બતાવી રહ્યા છે. પોતાના પડતર પ્રશ્નો તેમજ માંગણીઓને સરકાર સહિત રાજકીય પક્ષો સમક્ષ તેઓ મૂકતા હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. ત્યારે ચૂંટણી ટાણે જ મતદારો પણ વોટના બદલામાં કામ પૂરું કરવાની માંગ કરતા હોય છે. મતદારોનો કંઈક આવો જ મિજાજ પાટણ જિલ્લામાં જોવા મળ્યો છે, જ્યાં કેટલાક વિસ્તારમાં જાણી જોઈને મકાનો બીજી જાતિના લોકોને આપીને વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થતો હોવાની લાંબા સમયથી ફરિયાદો થઈ છે. પાટણના સાગોટાની શેરીમાં રહેતા રહીશો દ્વારા પોતાના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા છેલ્લા 3 વર્ષથી વહીવટી તંત્ર અને સરકારના મંત્રીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જોકે રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં વિસ્તારના લોકોએ ફરી એકવાર વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં 500 જેટલા મતદારોએ અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે, જેમાં અશાંત ધારો નહીં તો વોટ નહીંના પોસ્ટરો લગાવીને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમે વોર્ડ નંબર 8 સાગોટાની પહેલી શેરીમાં રહીએ છીએ. અમારી અસાનધારાની માંગણી છે. અહીંયા અમે 3 વર્ષથી અસાનધારાની માંગણી કરેલો હોવા છતાં પણ નથી કલેક્ટરમાંથી અમને કોઈ સારો જવાબ મળતો, નથી સીએમ તરફથી, નથી પીએમ તરફથી, કોઈ તરફથી અમને સારો જવાબ મળેલો નથી અને આગળ શું પ્રોસેસ થાય અમને જણાવતા નથી. જેથી અમે આ કંટાળીને અમારા અસાનધારાની માંગણીને લઈને ચૂંટણીનો જ બહિષ્કાર કરીએ છીએ. હવે અમે જ્યાં સુધી અમને અસાનધારો નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીમાં કોઈ પણ અમારા પહેલી શેરી અને બીજી શેરીના મતદારો વોટ કરવા જશે જ નહીં.